ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1 ડિઝાઇન ઓફ ક્લચ, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લચ, અને તેની અંદર આપણે જોઈ ગયા હતા સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટીપ્લેટ ક્લચની વિશે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કોન ક્લચ અને સેન્ટ્રીફ્યુગલ ક્લચના વિશે, કે જેમાં વર્કિંગ કઈ રીતે કરે છે, તેનું કન્સ્ટ્રક્શન કયા પ્રકારનું છે. તો સૌથી પહેલા આપણે જોઈશું કોન ક્લચ વિશે. The con clutch are friction clutch. They are simple in construction and easy to disengage. એટલે કે કોન ક્લચ છે એ એક પ્રકારનો ફ્રિક્શન ટાઈપ ક્લચ છે, અને તેની રચના, તેનું કન્સ્ટ્રક્શન જે છે તે સિમ્પલ છે અને તેને સરળતાથી ડિસએન્ગેજ કરી શકાય છે. However, the driving and driven shaft must be perfectly coaxial for efficient functioning of the clutch. ક્લચ જે છે તે પોતાનું કાર્ય પૂર્ણ રીતે કરી શકે તે માટે તેની ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ એકબીજાને પરફેક્ટલી કોએક્સિયલ રીતે મેશ થયેલી હોય છે. This requirement is more critical for the con clutch compared to the single plate friction clutch. અને આ પ્રકારની જરૂરિયાત કોન ટાઈપ ક્લચમાં વધારે ક્રિટિકલ કન્ડિશનમાં વધારે ક્રિટિકલ છે, જ્યારે સિંગલ પ્લેટ ક્લચની સરખામણી કરવામાં આવેલી હોય. A con clutch consists of two working surfaces with inner and outer cone are as shown in figure. જે રીતે આપણે ફ્રિક્શન પ્લેટ ક્લચની અંદર બે અલગ અલગ પ્રકારની ફ્રિક્શન મટીરિયલ માટે અને ફ્રિક્શન પ્લેટ આવેલી હોય છે, તો તે રીતે કોન ક્લચની અંદર પણ બે વર્કિંગ સપાટી આવેલી છે, કે જે વર્કિંગ સપાટીને અનુક્રમે ઇનર કોન અને આઉટર કોન તરીકે ઓળખવામાં આવેલી છે, અને તે આકૃતિની અંદર દર્શાવેલી છે. અને આકૃતિ જે છે તે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું. His outer cone is first fastened to the driving shaft and inner cone is free to slide axially on driven shaft due to spline. હવે જે અહીંયા બે અલગ અલગ પ્રકારની કોન ઉપયોગ કરવામાં આવેલી છે, તો તેમાંથી જે આઉટર કોન જે છે અથવા તો જે ફિમેલ કોન છે, અહીંયા આપણે બીજી રીતે એને મેલ કોન અને ફિમેલ કોન તરીકે પણ ઓળખીએ છીએ. તો જે ફિમેલ કોન છે તેને ડ્રાઇવિંગ શાફ્ટની સાથે માઉન્ટ કરવામાં આવ્યું છે, ફાસ્ટન કરવામાં આવ્યું છે, એટલે કે ફિક્સ કરવામાં આવ્યું છે. અને આ જે ડ્રાઇવિંગ શાફ્ટ જે છે તે બીજી કોઈ નહીં પરંતુ આપણે જે એન્જિન આઉટપુટની શાફ્ટ, એટલે કે ક્લચ શાફ્ટ, ક્રેન્ક શાફ્ટની જે શાફ્ટનો જે આઉટર છેડો, પાછળનો ભાગ જે છે ફ્લાયવ્હીલ સાથેનો, તેની વાત કરવામાં આવેલી છે. એટલે કે ફિમેલ કોન જે છે તે તેની સાથે જોડવામાં આવેલી હોય છે નટ બોલ્ટની મદદથી, જ્યારે ઇનર કોન જે છે તે ઇનર કોન જે છે અથવા તો મેલ કોન તે ડ્રીવન શાફ્ટ અથવા આઉટપુટ શાફ્ટના સ્પ્લાઇન ઉપર એક્સિયલ દિશામાં સ્લાઇડ થઈ શકે તે રીતે, ફ્રી ફરી શકે તે રીતે તેને જોડવામાં આવે છે. અને આ જે સ્પ્લાઇન્સ જે છે તે આપણે ગિયર બોક્સનું જે ઇનપુટ શાફ્ટ હોય છે તેના ઉપર આપેલો હોય છે. એટલે કે મેલ કોન ગિયર બોક્સના શાફ્ટ ઉપર, ક્લચ શાફ્ટ જે છે તેના સ્પ્લાઇન ઉપર સરળતાથી આગળ પાછળ સ્લાઇડ થઈ શકે છે. A spring provided the necessary axial force to inner cone to press against the outer cone, thus engaging the clutch. અહીંયા જે સ્પ્રિંગ જે છે તે એક ઉપયોગ કરવામાં આવેલી હોય છે, કે જે જરૂરિયાત મુજબ ઇનર કોનને પ્રેસ કરી શકે, એક્સિયલ દિશામાં પ્રેસ કરી અને આઉટર કોન જે સાથે, એટલે કે ફિમેલ કોન સાથે જોઈન્ટ કરે છે, અને આ રીતે કોન ક્લચનું એન્ગેજિંગ થાય છે. The contact lever is used to disengage the clutch. અને કોન્ટેક્ટ લીવર જે અહીં આપવામાં આવેલો હોય છે તો તેની મદદથી કોન ક્લચનું ડિસએન્ગેજમેન્ટ કરવામાં આવે છે. The inner cone surface is lined with friction material. ઇનર કોન એટલે કે જે ફિમેલ કોન જે છે તેના અંદરના ભાગે
ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ જે છે તે લગાડવામાં આવેલું હોય છે. ડ્યુ ટુ વેજ એક્શન બિટવીન ધ કોનિકલ વર્કિંગ સરફેસ there is considerably normal pressure and friction force with a small engaging force. એટલે કે અહીંયા શંકુ જે આપણે જે કોન ટાઈપની જે વર્કિંગ સપાટી છે તેની વચ્ચે વેજિંગ એક્શન થવાને કારણે નાના ઓછા પ્રમાણમાં જે ફોર્સ જે છે પેદા થાય છે, એન્ગેજિંગ ફોર્સ જે છે તે પેદા થાય છે અને તેને પરિણામે જે પ્રેશર અથવા તો ફ્રિક્શન ફોર્સ જે પેદા થાય, નોર્મલ પ્રેશર અને ફ્રિક્શન ફોર્સ જે પેદા થાય છે તે નોંધપાત્ર હોય છે. નેક્સ્ટ હવે સ્લાઇડની અંદર આપણે કોન ક્લચની રચના કયા પ્રકારની છે તે જોઈશું. તો આ જે છે ફિમેલ કોન કે જેને આપણે આઉટર કોન કહી શકીએ છીએ કે જે એન્જિનની ક્રેન્કશાફ્ટ સાથે જોડવામાં આવેલો હોય છે, જ્યારે મેલ કોન અથવા તો ઇનર કોન જે છે તે અહીંયા દર્શાવવામાં આવેલો છે. અહીં જે ફિમેલ કોનની આ જે સપાટી જે છે તો તેની સાથે ફ્રિક્શન ફેસિંગ મટીરિયલ એટેચ કરવામાં આવેલું હોય છે અને આ જે મેલ કોન પૂરેપૂરી જે રચના જે છે કે જે અહીંયા સ્પ્રિંગ ફોર્સની મદદથી આગળ પાછળ અહીં સ્લાઇડ થાય છે તો તે આ ક્લચ શાફ્ટ ઉપર કે જે આપણા ગિયરબોક્સ ટ્રાન્સમિશન સિસ્ટમની સાથે જોડેલો છે તો તેની સાથે એટેચ કરવામાં આવે છે. તો આ રીતની રચના કોન ક્લચની અંદર મુખ્યત્વે જોવા મળતી હોય છે. નેક્સ્ટ ફિગરમાં વધારે કમ્પેરેટિવલી જોઈએ તો આ રીતે કોન ક્લચ જે છે તે હોય, જેમાં ફિમેલ કોન, મેલ કોન, ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ દર્શાવવામાં આવ્યું છે, કઈ રીતે પેડલ ઓપરેટ થાય છે, પૂરેપૂરી રચના જે છે તે અહીં સરળતાથી સમજી શકાય તે રીતે બતાવવામાં આવેલી છે. The semicon angle is kept greater than a certain value to avoid the self-engagement. Otherwise, disengagement of the clutch would be difficult and this is kept around 12.50. એટલે કે સેમિકોન એંગલ જે છે તે તેની જે મૂળ વેલ્યુ છે તેની કરતાં થોડોક વધારે રાખવામાં આવે છે કે જેના પરિણામે તેનું સેલ્ફ એન્ગેજમેન્ટ ટાળી શકાય. નહીતર જો આવું કરવામાં ના આવે તો ક્લચનું ડિસએન્ગેજમેન્ટ છે તે થોડું ડિફિકલ્ટ થઈ શકે છે અને આથી સેમિકોન એંગલ જે છે તે મુખ્યત્વે 12.5 જેટલો રાખવામાં આવે છે. હવે જોઈએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. The advantage of con clutch is that the normal force acting on contact surface in this case is larger than the axial force as compared to single plate clutch in which the normal force acting on contact surface is equal to the axial force. એટલે કે કોન ક્લચનો ફાયદો એ છે કે જે સપાટી જે છે કોન્ટેક્ટ સપાટી, કોન્ટેક્ટ સરફેસ, તેને ઉપર લાગતો નોર્મલ ફોર્સ તેના એક્સિયલ ફોર્સ કરતા વધારે હોય છે. અને જો આ કમ્પેરિઝન કરવામાં આવે છે કોની સાથે તો કે સિંગલ પ્લેટ ક્લચની સાથે, કેમ કે સિંગલ પ્લેટ ક્લચની અંદર નોર્મલ ફોર્સ જે કોન્ટેક્ટ સરફેસ ઉપર લાગે છે તે એક્સિયલ ફોર્સની જેટલો જ હોય છે. ડિસએડવાન્ટેજ જોઈએ સાથોસાથ. This type of clutch is practically obsolete because of following reason. એટલે આ પ્રકારના ક્લચ જે છે તે જે નીચેના કારણોને કારણે થોડો ડિસએડવાન્ટેજ વધારે છે અને ઉપયોગ પણ ઓછો થાય છે. If the angle of cone is made less than about 20 degree, it will be difficult to disengage the cone. જે કોન માટેનો એંગલ 20 ડિગ્રી કરતા ઓછો રાખવામાં આવ્યો હોય તો આવા કિસ્સામાં ક્લચનું ડિસએન્ગેજમેન્ટ જે છે તે સરળતાથી કરી શકાતું નથી, એટલે પ્રમાણમાં થોડુંક ડિફિકલ્ટ છે.
The small amount of wear on the cone surface result in considerable amount of the axial movement of nail gun for which it will be difficult to allow. એટલે કે જે કોનની જે સરફેસ છે તેના ઉપર થોડીક માત્રામાં વીરિંગના પરિણામે જે મેલ કોન ઉપર ઘણી એક્સિયલ મૂવમેન્ટ જે છે તે થતી હોય છે કે જે તેને એલો કરવા માટે મુશ્કેલ થતું હોય, તેને એલો કરવામાં આવતું નથી. તો આપણે અહીં કોન ક્લચની રચના અને તેની કામ કઈ રીતે છે તે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ હવે જોઈએ છીએ સેન્ટ્રીફ્યુગલ બેક ક્લચ. This type of clutch is operated automatically depending upon the engine speed. આ પ્રકારના ક્લચ જે છે સેન્ટ્રીફ્યુગલ ટાઈપના ક્લચ તે ઓટોમેટિક ક્લચ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પ્રકારના ક્લચનું ઓપરેટિંગ એ એન્જિનના સ્પીડ ઉપર આધાર રાખે છે. This means that the vehicle can be stopped in gear without stalling the engine. એટલે કે આ પ્રકારના ક્લચ નો ઉપયોગ જે વ્હીકલની અંદર કરવામાં આવેલો હોય તો તેની અંદર એન્જિનને બંધ કર્યા વિના ગિયરને સ્ટોપ કરી શકાતું હોય છે અને વ્હીકલ સ્ટોપ કરી શકાય છે. સિમિલરલી while starting the driver can first select the gear, put the car into the gear and simply press the accelerator pedal. અને સામાન્ય રીતે આ જ રીતે જ્યારે એન્જિન શરૂ કરવું હોય તો સૌથી પહેલા અહીં ડ્રાઈવર દ્વારા ગિયરને સિલેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને કારને ગિયરમાં નાખવામાં આવે છે અને પછી એક્સલરેટર પેડલને સ્લાઇડલી ઓપરેટ કરવામાં પ્રેસ કરવામાં આવે છે. This make driver operation very easy. અને આવું થવાને કારણે ડ્રાઇવિંગ ઓપરેશન જે છે ડ્રાઇવિંગ છે તે ઈઝી થઈ જાય છે. This type of clutch is operated by the centrifugal force. આ પ્રકારનું ક્લચ જે છે તે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ની મદદથી અથવા તો તેના વર્કિંગ પ્રિન્સિપલ પર કામ કરે છે. As per figure, the centrifugal clutch is operated as given below. અહીંયા એબાઉટ છે ની જગ્યાએ બિલો, કેમ કે આપણે ફિગર જે છે તે નીચે મૂકેલી છે. અહીં નીચેના ભાગે ફિગર જે છે તે સેન્ટ્રીફ્યુગલ ક્લચ માટેની દર્શાવેલી છે. As the speed increase, the weight A fly this by operating the bell crank lever B, which press the plate C. એટલે કે અહીંયા જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે લાગે છે તો તેની અંદર જેમ જેમ સ્પીડ વધતી જાય તેમ તેમ બેલ ક્રેન્ક લીવર બી જે છે તે ચાલે છે અને વજન એ જે છે વેટ એ ફ્લાય થાય છે અને આવું થવાને કારણે પ્લેટ સી જે છે તે પ્રેસ થાય છે અથવા તો દબાય છે. The force is transmitted to the plate D by the means of spring E. અને આવું થવાને કારણે જે પ્લેટ ડી જે છે તે સ્પ્રિંગ ફોર્સની મદદથી દબાય છે અને ફોર્સ જે છે તે ટ્રાન્સમિટ થાય છે. The plate D, which contain the frictional lining, is thus pressed against the flywheel F, thereby engage the clutch. અને ક્લચ ડી કે જેના ઉપર ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ લગાડવામાં આવેલું હોય છે તો તે પ્રેસ થવાને કારણે ફ્લાયવ્હીલ એફ સાથે તેનું એંગેજ થાય છે અને આ રીતે ક્લચ એંગેજમેન્ટ થાય છે. The spring G serve to keep clutch disengaged at low speed at above 500 rpm. સ્પ્રિંગ G છે તે ક્લચને લો સ્પીડ ઉપર ડિસએંગેજ કરે છે અને અહીં લો સ્પીડ જે છે તે કેટલી છે 500 rpm જેટલી. The stop edge limit the amount of centrifugal force. એટલે કે એચ જ્યાં લગાડેલું એચ જ્યાં પોઝિશન છે તો તે વેટને ફ્લાય કરવાની વેટની જે ફ્લાય આઉટ થાય છે જ્યારે રોટેશન થતું હોય તો તેને એક લિમિટ આપેલી છે કે તેની બહાર અથવા તો તેના કરતાં વધારે ના થાય. તો તે માટેની સ્ટોપ લિમિટ જે છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ માટેની તે અહીં એચ વડે દર્શાવવામાં આવેલી છે ફિગરમાં.
એડવાન્ટેજ જોઈએ તો નો સેપરેટ ક્લચ પ્લેટ ઇઝ રિક્વાયર્ડ, અહીં કોઈ એક્સ્ટ્રા ક્લચ પ્લેટની જરૂર પડતી હોતી નથી. એન્ડ ધ ક્લચ ઇઝ ઓપરેટેડ ઓટોમેટિકલી ડિપેન્ડિંગ અપોન ધ એન્જિન સ્પીડ, અને ક્લચ જે છે તે ઓટોમેટિક ટાઈપનો છે અને તેને ઓપરેટ કરવા માટે માત્ર અને માત્ર એન્જિન સ્પીડનો જ આધાર રાખવો પડતો હોય છે. હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે ફિગર જોઈ લઈએ સેન્ટ્રીફ્યુગલ ક્લચ માટેની. તો અહીં બેક લાઇન લીવર બી જે છે તે અહીંયા દર્શાવવામાં આવેલું છે, બરોબર. આ એ ફ્લાય નેટ છે, આ સ્ટોપ લિમિટ છે. સેન્ટ્રીફ્યુગલ જ્યારે ફરતો હોય આ બોલ આવી રીતે રોટેટ થતો હોય તો તેના લિમિટ માટે છે આ એચ સ્ટોપ. આ સ્પ્રિંગ જી કે જે ડિસએન્ગેજમેન્ટ માટે વાપરવામાં આવેલી છે, અને અહીંયા જે છે તે એન્ગેજમેન્ટ માટે આ ઈ સ્પ્રિંગ વાપરવામાં આવેલી છે. એફ જે છે તે ફ્લાય વ્હીલ છે. ક્લચ શાફ્ટ એટલે કે આ છે તે ગિયર બોક્સનો શાફ્ટ ક્લચ શાફ્ટ છે, ડ્રાઈવર શાફ્ટ, અને આ ક્લચ એસેમ્બલી પ્રમાણે જોવા જઈએ તો આને ડ્રીવન શાફ્ટ કહેવાય. અને એન્જિન શાફ્ટ જે છે તે આપણે ક્રેન્ક શાફ્ટ માટેનો જે શાફ્ટ છે તે અહીં દર્શાવવામાં આવેલો છે. વધારે ક્લિયરિટી માટે એક વધારે ફિગર જોઈએ કે કઈ રીતે તેની અંદર ફ્લાયવેટ ને બધું લાગેલું હોય છે, તો તેના માટે આ ફિગર છે કે જે સરળતાથી ઇઝીલી માઇન્ડની અંદર કન્સેપ્ટ જે છે તે ક્લિયર કરી શકે છે કે ફ્રિક્શન ફેસિંગ લાઇનિંગ મટીરિયલ કઈ બાજુ લાગેલું હોય છે. આ છે ડ્રાઇવિંગ શાફ્ટ, આ ડ્રીવન શાફ્ટ ડ્રાઇવિંગ શાફ્ટની સાથે સ્પ્રિંગ લાગેલી હોય છે અને તેના બંને છેડે વેઇટ જે છે તે આવી રીતે લાગેલા હોય છે, અને આને જે છે તે વચ્ચેના ભાગે સ્પાઈડર હોય છે. તો એ સ્પાઈડર કઈ રીતે છે તો કે આવી એક ચોકડી પ્લસ નિશાની છે જેના છેડે અહીંયા 4 વેઇટ જે છે તે લાગેલા છે, અને તે સ્પ્રિંગની મદદથી અહીંયા કામ કરતું હોય છે, ફ્લક્ચ્યુએટ થાય છે. તેની આઉટર પેરીફેરી ઉપર અહીંયા ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ જે છે રેડ કલરનું તે અહીં જોવા મળે છે. તો આ રીતે મિત્રો આપણે અહીં ક્લચના વર્કિંગ તેનું કન્સ્ટ્રક્શન પૂર્ણ કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્લચની ડિઝાઇન વિશેની ચર્ચા કરીશું.